દ્વારકામાં અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી। સુવર્ણ જગન્નાથ મંદિરે ધાર્મિક મહોત્સવ અને કીર્તનની રમઝટ। આજરોજ પવિત્ર અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકા વસઈ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સુવર્ણ જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજના ખાસ અવસરે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે મંદિર પરિસરમાં સખી ગોપી મંડળો દ્વારા ભગવાનની આરાધના કરતા મધુર કીર્તનો ગાવામાં આવ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયું હતું। મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિ વિધાન, વિશેષ પૂજા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આ સાથે જ મંદિરે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અષાઢી બીજના તહેવારને સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર હોથીભા સુમણિયા, ઓખા। जय जगन्नाथ। हमें स्वर्ण तीर्थना महंत बजरंगदास बापू आज सेवा पूजा करे और कितने साल से पुराना मंदिर, यहाँ पे कौन सा मंदिर आया हुआ? आपको जब भगवान जगन्नाथ जी ना द्वारकाधीशना जगन्नाथ स्वरूप प्रकट स्थान, यहाँ कर्ण सूर्य पुत्र कर्ण जो है सूर्य उपासना किया था। 125 किलो सोना का सूर्य नारायण का मूर्ति था। ये सोमनाथ से पहले लुट गया और अभी यहाँ भगवान सूर्य नारायण और भगवान जगन्नाथ जी का सेवा होता है। आज भगवान जगन्नाथ जी का प्रकट दिन है। आषाढ़ी द्वितीया को भगवान जगन्नाथ जी का जगत में प्रसिद्धि हुई थी, प्रकाट हुआ था। तो इसके उपलक्ष्य में यहाँ भगवान जगन्नाथ जी को हांडी उत्सव मनाते हैं। सारे आसपास के गांव के महिला मंडल आकर के हांडी बना के भगवान जगन्नाथ जी की सेवा में अर्पण करते हैं। तो आज हांडी उत्सव है भगवान जगन्नाथ जी का। जय जगन्नाथ। स्वर्ण तीर्थ से जय जगन्नाथ। जय जगन्नाथ भगवान। हूँ बटुकभाई राजगोर, देवभूमि द्वारका। हूँ बहु घना समय थया मंदिर आવું છું, કારણ કે અહીંયા જે મહંત છે ને એ મહંતના બહુ મોટું ભજન છે અહીંયા। અને હું જોવા જાઉં તો આખા આ બાજુના 42 ગામમાં નહીં પણ આજુબાજુના પંથકમાં ક્યાંય આવું જગન્નાથ ભગવાનનું મંદિર જાગૃત નથી। અને એનાથી વિશેષ એ છે કે સામે બહુ મોટું તળાવ છે અને એટલી બધી અહીંયા ચોકસાઈ અને સફાઈ રાખવામાં આવે છે કે કોઈ પણ માણસોને એડા માણસોને અહીંયા બેસવા દેવાની સખત મનાય છે। બાપુની સખત મનાય છે અને બાપુનો 24 કલાક ભોગ રહે। બાપુ એટલી બધી સેવા કરે છે અહીંયા અને એટલું એનું ભજન છે પોતાનું। અને હું બાપુના પરિચયમાં 1990થી છું। જે તે ટાઈમે બાપુ અમારે ત્યાં ગામડામાં હતા ત્યારે બાપુએ કોઈ અન્ન લીધું નથી, એ અમારી નજર સામે। હજી સુધી કદાચ બાપુએ અન્ન નથી લીધું, પણ બાપુનું બહુ મોટું ભજન છે। અને અહીંયા આ જગ્યા એવી છે કે તમારે કાંઈ તપ કરવું હોય, જાણવું હોય, બેસવું હોય, સમજવું હોય તો જ તમને અહીંયા કાંઈક પ્રાપ્ત થશે। બાકી એ સિવાય અહીંયા કાંઈ બેસી અને દર્શન કંઈ વયા જશો તો કોઈ તમને કાંઈ મળવાનું નથી। આજે એટલા ઉત્સવો અહીંયા દેવાય છે। દર અષાઢી બીજના હજારો માણસો આજુબાજુમાંથી આવે છે, અમારા ઓખા મંડળના આવે છે અને એ વિશેષ બીજા તમામ પ્રકારના જે કાંઈ સમાજ એ બધો આવે છે દર્શન કરવા। જય જગન્નાથ ભગવાન। 4 કિલોમીટર અંદર સુવર્ણ મંદિર આવેલું છે, જે જગન્નાથપુરીનું છે અને ત્યાં જ્યાં ઓરિસ્સા નથી જઈ શકતા એ લોકો અહીંયા આવી શકે છે અને બહુ જાણીતું મંદિર છે અને બધાને વિનંતી ગોપીઓને ભક્તોને કે અહીં આવે અને આપણા મંદિરને સરસ ઉજ્જવળ બનાવીએ અને બધાને લાભ દઈએ એવી ભગવાનને પ્રાર્થના। જય દ્વારકાધીશ। અહીંયા ખૂબ સરસ મજાનું તળાવ છે, ખૂબ સુંદર દ્રશ્ય લાગે છે, ખૂબ સરસ કમળ ખીલેલા છે, અનેરો નજારો જ જોવા મળે છે કે અહીંથી અમને દૂર જવાની ઈચ્છા જ નથી થતી। આટલું સરસ મંદિર, આટલી સરસ વ્યવસ્થા અમારા ઓખા મંડળમાં આવેલી છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે અહીંયા કામ કરે છે, જે લોકો સેવા આપી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ને ખૂબ પ્રગતિ કરતા રહે એવી અમારી દ્વારકાધીશની પ્રાર્થના। અસ્તુ। મારું નામ પ્રતિમા સામણી છે, હું મીઠાપુરથી આવેલી છું।